શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 738 738, હિંમતનગર અને ખેડ ચાદરણી, તારીખ 17/12/1983. સબ સંશય ટાળી ઓમ જય 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 ગુરુદેવ. જો ગુરુના શરણે જે જીવ હોય એનું પ્રમાણ ગુરુ ચરણામત નિર્મળ, એટલે આત્મા નિર્મળ થઈ જાય. આ જીવ બધા પરમાત્માના અંશ, મારા ગુરુદેવ બધામાં બિરાજમાન છે. ગટો આ ભાવ જેને પેદા થાય એ આત્મા નિર્મળ. ગુરુ ચરણામત નિર્મળ. સબ પાતક હારે, જો પાપની ભૂમિકા તૂટી ગઈ. સબ પાતક હારે વસન સુણત તિમ્બર નાસી, સબ સંશય ટાળી. અખિલ બ્રહ્માંડમાં જો જુઓ તો તમારો ગુરુ તમને ભગવાનમાં દેખાય, મોયા દેખાય, બાયણે દેખાય. પછી ત્રીજી કડી દાન વિવિધ કીજે, ગુરુ વર્ણા જ્ઞાન ન હોવે, કોટી જતન કીજે. જો જપ તપ ને પુણ્ય દાન ની બધી ક્રિયા છે, પણ જો પોતા પણ ક્રિયા હોય તો એ ક્રિયા બંધ નું કારણ એ બીજા ભાવમાં દેવલોકમાં લઈ જાય ને નરકલોકમાં લઈ જાય. અવળી થાય તો નરકલોકમાં લઈ જાય ને પુણ્ય ક્રિયા થાય તો દેવલોકમાં જાય, પણ ભવમુક્તિ નું કારણ ન થાય. એટલા અને જપ તપ તીર્થ और व्रतादि सब હું કહે કહો લગી બ્રહ્મરૂપ જહો લગી નહીં પાઈ કૃપા. જો આ પરમણાલ. પછી બીજી નામ જહાજ બેઠા, અરે માયા મોહ નદી જીવ વહે સારે, નામ જહાજ બેઠા કર ગુરુ પળમાં તારે. જો નામ ગુરુ નું નામ છે કે સર્વજ્ઞ એ દેવ સ્વરૂપ પરમાત્મામાં છે. આ વિશ્વ આ ગુરુ ના જાદુ બેઠો જીવ કહેવાય. આ આરતી તમે બોલો છો, આરતી ઉતારે ને ફેર ઉભું તો કોઈ આરતી ઉતારેલી છે એટલે પછી કથન બોલવાનો. પણ જો ખરેખરું છે એ જો થાય તો કોમ કરામ છે થઈ જાય. પછી બીજી કઈ કામ ક્રોધ મદલો ચોર બડે ભારે ક્ષમા કરે. જો ભગવાન ને મળેલાનું પરમાણ છે. ક્ષમા નામો ધરતી ફાટે આભલું પડે તો એ નાશવંત ના ધર્મ. ધરતી ફાટે આભલું પડે તો એ નાશવંત ના ગુણ. પણ જે તું શાશ્વત સ્વરૂપ ગુરુના શરણે જે જીવ હોય એ ક્ષમા વાળો. ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો કહે છે. એની વર્તી કદી ઉથલ પાથલ ન થાય, ક્રોધ કદી ન થાય, સ્વભાવ કદી ન બગડે. આ ક્ષમા ક્ષમા ખડક લઈ ગુરુ સબ સંહારે. જો ક્ષમા જેના હૃદયમાં આવી પછી હું ક્ષમા વાળો આત્મા મહાસાગર દરિયા જેવું આખું વિશ્વ ના. જો ધર્મરાજામાં ક્ષમા હતી, કોઈ જગ્યાએ ધર્મરાજાની વર્તી ઉથલ પાથલ થયેલી જો એ ક્ષમા છે. અને આ આરતીમાં પ્રમાણ આલે છે. પછી બીજી કડી નાના પંથ જગતમાં નિજ નિજ ગુણ ગાવે, સબકા સાર બતા કર ગુરુ માર્ગ લાવે. અનેક પંથ ના અનેક વાતો છે, એમાં ગુરુ નું શરણ લે અને ગુરુ નું બોધ અંદર પરિણામ. એક આત્મામાં ચેતન આત્મામાં આવ્યો, હંસ આવ્યો, હંસ થયો ને બધા હંસ જોયા તો આ પોખો જેમ પોખો ના આધાર પંખી હોય એમ દેહ થી અલગ તો અલગ થઈ ગયા. આમાં આ તમે આરતી બાલ ગો છો, પણ આ ભાવ લાઈને આ ગો તો હૃદય ફાટી જાય. અને ભગવાન તો એ પદ પોમ્યાસી અને મહાપુરુષ કહેવાય. આ પ્રકારે પુત્રની આરતી ઉતારીએ છે એ દેશ વિદેશ જેટલા સીમ છે એ તો પ્રગટ છે. આપણ પડદામાં પડ્યા છીએ. ઈંડા હુआ તો લગી ભૂષણ કાપો, જો લગી પડદે પડ્યા, ભોળું ગમથી પડદા તૂટ્યા, જય ગગન કર અડિયા રે જેના શિર પર સજ્જન હાર સોઈ નરસિંહ ને ડરે. કે જેના ગુરુ કૃપા થઈ ને અંતરનો પડદો તૂટ્યો એ તો પરમાત્મામાં એક રૂપમાં રમે. હું કરી કહીએ નાના પંથ જગત જોઈએ પરમાત્મા નું સ્વરૂપ જ આ વિશ્વાસ છે. એમાં ઉત્પન્ન થયું એનું થતું આ સકર્મ ભૂમિ અને ભવ સ્થિતિમાં જાય છે. કોક જાવલા આત્મા હોય એ ભવ મુક્તિના માર્ગે જતા હોય, એ પરમાત્માના લોકમાં જાય છે. બીજા જીવ જાય છે એ ભવ બંધનમાં જાય છે. જેવું કર્મ પૂર્વનું કઈ ના છે ભોગવું છે, બીજું ભવ કર્મ બોધ છે, પણ બધા જ બધાના આત્માઓ છે, સિદ્ધ સમાત્માઓ છે બધા. પછી કડી કઈ બોલાઈ નવતમ લીલા કરતા. જો આ સૃષ્ટિ નું રૂપાંતર કેટલા ખરા બદલાય, શમ થાય. પેલા આપણને શમ હતું,
ને અત્યારે શેવું જણાય ને હમણાં મોટું આવડું ફરી જાય તો લખતો થઈ ગયું, દોત બોખા પડી જાય, ઓછે ના દેખાય ને અધરા બેઠ થઈ ગયા, પેલા ચૂની ચૂની બધા છે, કોઈને હોભર્યા ને ઓછે બાળ્યા ને બાપજી કાકે લખ્યા છે સુની બિરાબર તલોદ આપણે મુનાબાજી અત્યારે મૂર્તિઓ મેલી છે બે ભાઈ, પેલા તો હોભર્યા ને બોલ્યા ને નગાડો વગાડતો ન હોભ બોલવાનું બાળવાનું કે બે બનશે તારે જો હમાતા હોભરતા પેલા ઓછે નથી કરતા તો સેવા વર્ષની સેવા થઈ જાય તો આપણે સેવા હતા સેવા થઈ જાય હે હા એ કીએ થઈ જાય દોના હાથ ધરાય એ આ કહેવાનું શું કારણ છે કે કોને બદલાતે હું હતા તમે આવા છો, તમે આવા છો ને બીજા અત્યારે તો કરોડપતિ ને ઘેર પર રોડ ઉપર જન્મ થાય તો હું કર્યો પછી શિયા બાંધરો હોય છે માને ખબર આ તો રહ્યું હોય બંગલા તંગલા કર્યા હોય ને બધું તમે કર્યો લાખો લખી મેળવે પણ લે આ તો પૂર્વનું છે ને તું તો જરા મહેમાન આવેલું તારી આગળ ભવિષ્ય વિચાર કરજે તું વર્તમાન કર્મ સુધાર, વર્તમાન નું કર્મ તું હું કરી રહ્યો છું એ કર્મ પડતા તો જવાનું છે, આ તો જૂનું છે, ઓળખે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે, દેહ મળ્યો છે, હું સ્કૂલમાં જન્મ છે, શરીર નિરોગી છે, એ તો પૂર્વનો હોવાનો છે પણ તાર તો આ તો બદલી નાખવાનું છે, આજના કર્મનું શરીર મળે તો તાર તો દાખલ થવું પડે, જો આ વિવેક જો આવે આ તમે હિમનામાં જ આ પર ફોર પડી જાય, હું તમે ત્યાગ કરવા દો તો ત્યાગ કરીને શું જાઓ પણ આ આત્માની સમજણા તો ત્યાગ જ છે તમારું સદ ને નવખંડ ને સદગુણનું, આ તમારું નથી ને આ પોજુ દેવોનું પ્રભાવ છે, પૂછી લીધેલું તમે ચેતન હંસ હોય વિષયાથી જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી તે આત્મા છો તમે, આ તો પૂર્વક્રમ પડશે ભલું છું એ તમે ઉતર્યા ના આવડા થા તો આ જગત માં રહ્યા તો તમારા પૂછ્યા એ રહે ના અનંતકાળ થી ફરતાયેલા છે એનો પુણ્ય તો પહાડા હંજા કોઈ આપણા પુણ્ય જીવવાના છે, આપણે કોઈ બીજા પુણ્ય જીવીએ છીએ, મારા બાપા ને માધુરીવાન ને મનરું આપડે મોહનભાઈ એવા માપુ અમારે પહાડેલા, અમારે કાગળ લઈને આવેલા ને એમાં તૈયારી એ મને તો બાજુ પાસે ના જવા દેવાનું બાબા કે આમ બયોને શીખવણ દેવા લાયેલા એવા તાજ્યો વાત તે બીજા ભાઈ કુવા ને જમીન બધું મેળવી મૂક્યું એટલે આ છોકરો બે ભન થઈ ગયો છે, આ છોકરો કોઈનું કેવું જ માનતો નથી, એમ મેં માધુરીવા બે ત્રણ મારા કાટલા રહેલા વેડી બાબુના બાણે તમાશા દ્વારેલા કા સેવી શીખવણ ના શું કે છે પછી ખાસી વાત કરી પછી મૂકું ઊંઘમાં બકો છો કે નિમોનિયા બીજો થયો છે શેમ બક 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 કરો સોના મને હુઈ રહ્યો ચમકી અને ભાઈ એવા ઉશ્કેર બે સાચી વાત છે ભેગી છે, આ છોકરો બિલકુલ બે બંધ થઈ ગયો છે, મેં પુરવાર કરવું પડશે કે પુરવાર મેં કહું જો પુરવાર કરવા આ પુરવાર કરી આલું તમે બોલો તો લગર ઘટતું બોલો તો બરાબર માં દુરેવા પાછું હાસુકલું તો આ ભક્તિ જોણતા હતા કે આમ તો ભગત હતા તો આત્મા અજરામ મરસન અવિનાશી છે એવામાં 12મું જેલું તો 12માં પડાયેલા તાણે એને કહ્યું કે આત્મા અમર છે અવિનાશી છે મરતો નથી જન્મતો નથી, બીજા ભાવનો આ ભાવમાં આવ્યો ને વાત એને કરી મૂકો હું આપને એક વાત કરું, મારો આત્મા અમર છે કે નાશવંત છે કે આત્મા તો અમર છે કારણ કે મને 22 વર્ષ હતો એના પેલા બીજા શો કહે કે હાય તો હસતો કારણ કે તાણે હરિભાઈ ની મૂડી પર હતું, હરિભાઈ ને ઘેર હતું એ તો કેમ કહી શકાય કે મૂકો અત્યારે મારો દેહ પર હતો હરિભાઈ ની મૂડી પર જવાનું છે, આગળ મોકલી આ ઘર ને બાર ને મિલકત બધું બોલો જવાબ આલો તો બોલો છો કે બકો છો એ હિસાબે તો બકીએ છીએ બે કબૂલ કરીને હુઈરાના હવારમાં ઉઠીને મારા બાપાને શીખવણ દેવા માંડ્યા, અરે શું તમે વાત કરો છો આ છોકરો તો બાવો થઈ જાય નથી, આ તો બાવો કરીને બાવો થાય છે, અમને ચૂપ કરી દીધા રે ભાઈ હું દાંતણ ને પાણી ને બધું લાવું કે રહોડામાં હું ઊંધું પાણી મેળવ્યું એ બાબાને શીખવણ દઈને જા એમ તને તમને કોઈ રોક ના આવ્યો છે, બાવજી લખી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તારું કલ્યાણ કરવાના નથી, તારું કલ્યાણ તું કરે તો થાય, તને જે વર્તમાનની અંતરાય છે કે જે આસક્તિ છે કે જે સ્વભાવ ઠેકોણા નથી તું ભાવમાં ફરે છે, જે કર્મ બંધનનું કારણ થાય છે વર્તમાનનું કર્મ
આ બદલી નાખજો તને રોકવાળું કોણ છે? અમરલોકમાં જતા રોકાય ભગવાન કેવાય? ફુવા અમરલોકમાં જતા રોકાય શત્રુ કેવાય? એ ભગવાન નો કેવાય. એ તો કેમ શત્રુ છે? પણ તું ઓળખતો નથી એને એટલે તું રોકાય. માયા માયા કેને કહેવાય? તમે જેવો છો પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન તમારો અંતરનો દેવ અને આ બધામાં ઉભો રહ્યો છે. એ દેવને જોયો નથી. ના પર અહંકારની વર્તીથી હું મારું કહીને ફરો છો. આ માયા છે. ને તમે આટલી ગોટ ખોલો પછી જુઓ મજા. મહાસાગરમાં રમો છો કે નથી રમતા આખા વિશ્વમાં? શો સજ સદ ત્રણ કાળમાં હું અને મારું જાય તો તું આ પછી શું રહે? એ કોમ કરવા આપડે જો છીએ ઘર ગોમ દુનિયા દેહ વિહરી જઈએ ભગવાન હાથી એકાગ્રવર્તી થઈ જાય એટલા છૂટા થઈ જઈએ આપડે બંધન માં. તમે શું લોટો લઈને એટલા હોય એમાં તો ફુવા બાબત જોડાવાનું શીખ જોડાવામાં આગળ ગયેલો છે પણ એનો ગભરાવો કે તો નવું બે પેલું થઈ જાય છે તરત હાલ ના થયું અથવા જોડી ખૂબ પણ ગાવા ધર્મ વર્તમાનમાં નવું કરતા ભક્તિ ભાવમાં થયો કરતા છે. જે કારણ બંધનો તે બંધનો પંથ એ કારણ સિદ્ધ દશા મોક્ષ પંથ ભવન ભવનો અંત લેનાર એમાં આમાં આરતીમાં તમારે કરુણા સાગર ભવબંધન હારી ભવબંધન હારનાર કરુણા સાગર એ જ ગુરુદેવ નો મહિમા. ભવબંધન માં ફેંકનાર હોય એ ગુરુ નથી. ભવબંધમાં નાખનાર હોય ગુરુ કહેવાય? ગુરુ નો મહિમા આરતી ઉતારવાની મૂળ તમે આજે જોડે પહેલી જ કડીમાં આવે. વર્તમાનમાં જે આજની તારીખમાં ક્રોધ થતો હોય, ઈચ્છા થતી હોય, કપટ થતું હોય, આજની તારીખમાં લોભ થતો હોય, અભિમાન થતું હોય, મમતા થતી હોય, આ વર્તમાન ક્રમ છોડો તો ભાવી. વર્તમાન વર્તેશો જ્ઞાની ભૂતકાળ ભવિષ્યની વાતો કર્યા કરે બધું થી. તો આજની તારીખમાં વર્તમાનમાં તારું સ્વભાવ શુદ્ધ વસ્તુ આત્મા છે. આત્મા શું પરમાત્માનું વર્તવું પડે આત્મા ભાવ રાખીને જેથી કપટ ન થાય, ઈચ્છા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, આસક્તિ ન થાય, મોહ ન થાય, દરિપણ ન થાય. આત્મા ભાવે વર્તો જા તો મુક્તિ તો તારા હાથની વાત. ભગવાન થી તો તું બંધાણો છું. સદગુરુ નો બોધ અંતરમાં આવે તો સદ બંધન કાટ કરે ગુરુ મુક્તા. બંધન મુક્ત કરનાર તો ગુરુ કાબોધ થી થાય. સત્પુરુષ ન મળાવે તો મુક્ત થાય નહીં. વિતરાગ ભગવાન તો સ્વરૂપમાં છે તો મનવા નહીં આવે. તમે દાદારાજીના પહાડીની ઉપાસના કરો તો તમારા ભાવ જેવા હોય તો મંદિર થાય. પણ વર્તમાન એ દશાના પુરુષ હોય એ તરીકે જોઈએ હાલ તું ભરે આ તારું નથી, તું અંતરું, તું આ નથી, તું તું મન. એ દિલ ક્રોધ થાય છે. કસાય થવાનું કારણ અહંકાર થવાનું કારણ નથી મૌન છે. જે શરીર ભૂલી જાય છે એટલે જ આ રોગ ઉત્પન્ન થાય છે. બંધારણ હોય છે, બંધન હોય છે તો બંધન દુનિયામાં નથી. પણ વર્તમાનમાં જે ઠરવું પડે તો જે શાંતિ પામવું પડે તો વર્તમાન જે ક્રિયા જોઈએ એ ક્રિયા ન થાય એટલી જે પછી સૂક્યો તો સૂક્યો એટલે એક ડગલું સૂકેલ છેલ્લી ભૂલી આખો ભગવાન ને ભૂલ્યો એટલે શું થયું? પ્રકૃતિના ભાવ એમાં આ કહેવાય પ્રકૃતિ. તમે કોઈ કહે માયા બીજી કોઈ અહંકાર વર્તી છે માયા કહેવાય, એને જીવન કહેવાય અને પ્રકૃતિ એમ કહેવાય. અને એ પ્રકૃતિ છે એ જો પુરુષ આત્માદેવ ભગવાન છે સચિતાન સ્વરૂપ આપ્યું એ નવો મળી જાય એક મહાપુરુષ એ પુરુષ કહેવાય ને બીજા અબળા કહેવાય. બરાબર પુરુષના દેહ હોય પુરુષ ન કહેવાય, અબળા કહેવાય. જેને પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગઈ ને આત્માના સ્વભાવમાં આવ્યો પોતાનું જીવન પ્રગટ્યું એ ઘણું હોય ગણો. પણ હાસો મનુષ્ય અવતારનો હાસો મારે તમને ન દેખાય તમે દેખાય છીએ અવતાર. તમે ઓય બેઠા છો ને તમારું ઘર શો છે ને ગોમ શો છે ને તેના શો હાસો આ તમે અરે ન જણા કે ને ઘરે આ જંગલવાળી બોલ આશા તમે ઉઠીને હવે ઉનરવા ન થવાના. એમ તમને મનુષ્ય અવતારમાં તમે કોણ છો? આત્મા છો તો પરમાત્મા ના છો? નથી તમે તમારા આત્મા તો કોણ થાય એ શું પડવાનું
મોજો મોજબીના ઘરમાં આમ છૂટા છે. હવે આપણે મોજબીનું ઘરે આ મોજો મોજબીનું બદલીનું કાગળ આવે એમ હવું આ કરો ના કે ને મોહમ્મદ શું ધરાય તારા આત્મા એ નામ શું છે? આત્મા નું ગણાય અટકળાવે માથા બદલ ધરતી જેવું આ ધરતી માં છે એ માથા બદલ એ આત્મા આત્માનું મિશ્રણ હું તો બધાની માં થાય, બધા જીવોની માં થાય. એ નામ જ આત્મા છે. એમાં કરાક આત્મા શું છે એ તો વાત ખોટી નથી. એ ન હોય તો અડીએ તો ભણાયું છે એ વાત તો કોઈ બનાવતી નથી. મન ઇન્દ્રિય ક્રમ નો સાક્ષી પૂરતો તારો આત્મા છે તું શું ગોતો પડે? તું શમ ઓમ શમ કરે આ ભણી કરતી બાળક બુદ્ધિ વક્ર દ્રષ્ટિ થાય. તમે જેમાં આત્મા ચેતન ભગવાન નિરંજન સચિતાન આત્માનું સ્વરૂપ કૃપાળદેવ કહ્યું છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી. અલા તું અવિનાશી આત્મા છે ઓમ શમ કરી તને આ શ્વથા જાતો તું બીજો બુરખો પહેર્યો છે. લોકના જ્ઞાનથી સૂક્ષ્મ દેહમાં રસો છે એ માની તું ફરે છે. એક વાત છોડી નાખી એ ગ્રંથિ દેખ ક્યાં નકા આ તો કોઈ હોય આત્મા ના હોય ઘટતું જ નથી. શું ભજન પૂર્વ પ્રાલંબ તો વ્યવહાર છે. તો ઋણાસમ પૂરું થાય હવે પૂરું જાય નથી. ચોથો આવે તો અત્યંત ખબર નથી. સિદ્ધન રહ્યું સ્વ જોઈએ ખબર નહીં. એ આ તું કહેવાય નથી. હા તો આ નો કેમ તો સેવો છે એ તારો રોજો હોય ને એ જીવ એ બીજો દેહ ધારણ કઈ ના હતું ન કહેવાય. તારે ઘેર એનું ઘર હોય તારો સોરો એ જીવ હોય ને લુગડું બીજું પહેરીને આવ્યો શરીર બદલી તો તું ઘેર ન પહેવાય. અને આ બીજો ઘર નો છે બધો હશે કવર બદલી બદલી આવેલો છે. તું સંસાર એટલે સંશય સંસાર સંસાર એટલે હું આત્મામાં સંશય પડ્યો એ સંસાર. જો તારો સંશય પડ્યો તો તું મુક્ત થશે. હોય ને તારા નિરંજન દેવ ના આદત આ તો કર્મ નું પહોંચવું ઘરેલું છે તે સમય પૂરો થયેલી કેરી પાક અને જડી પડવાનું છે. આ જગત ના આશો આ મોતીજી ના અંદરથી આશો નિશાની અમને અત્યારે અંગડી આવતા કહેવા દો સુરો ને હાલ મહાભારી જરૂર ના આવે તો ન કહેવાય. એ સંસાર હવે આપણે જે આ લોકો રૂ હશે એમાં બધાઈ જઈએ તને કોઈ કહેવાની કઈ ગોડા તું લાખો લક્ષ્મી ને કરોડ બધા ભેગો કરી જે પણ તું અહીં જે વખલાસ બસ પહેવા બંધ ના હાલ બંધ થઈ જતો. અમારા ગરીબ ખાન બંધ ચપવાનું અમારા એક ભાઈ અમારા ઘર પૂછી રીતે 20 કિલો દૂધ વેચાય છે ડેરીમાં જાય છે અને દૂધ ખાઈને બંધ ઘી ખાવે. હાલ 20 કિલો દૂધ ડેરીમાં જાય અને દૂધ ને ઘી ખાવાની બંધી પૂરો લોકો આ સતો હાલ કર્મ ની સજા આવશે તો શું કરો? ડાક્ટર હમણો મારા હોસ્પિટલ રોટલા તો ડાક્ટર કે ખીચડી સિવાય કોઈ ન લેવા. એક ખીચડી 2 મહિના ખાતે મારી બારબાર થઈ ગઈ. મેં બધો પ્રસાદ જો આવે તે કોઈ માલપુઆ લાવે કોઈ લાડવા લાવે કોઈ લાસી લાવે હવે વહેલા મારે તો ખીચડી ખાવા. આ કર્મ શું કરે છે? આ કર્મ રચના જો હોય તો તમારે નથી કહું અને હવડું પડે જો પુણ્ય ઉદય માં આવે એ વખત અત્યારે વર્તમાન બદલે વર્તમાનમાં તમે બોલવાનું છે તો જે છે ખપાવાનું જ છે. જે આયોજન પૂરા કરવાના હંસ ને તો ઉડી જવાનું છે. મોય વાળાને તો કોઈ નથી આજે એ શું અત્યારે દેખાય છે બધું. અત્યારે તમે કોઈ ઇન્દ્ર હોય કોઈ દેવ હોય કોઈ રાજા હોય કોઈ ભીખ માગતો હોય કોઈ ગધાય હોય કોઈ ભૂંડ હોય કોઈ ઢાળ હોય છે બધું શું છે
હેનું કોઈ પથ્થર હોય ને કોઈ ઓગડી હોય ને કોઈ ગોળ હોય ને કોઈ ઓબો હોય એ બાબાને હોમણ કેજો આવે આ કેળો ને સફરજન ને આ બધું પછી હજુ જાતના મેવા ને ધરાક વધતો ખોજો એ પૂછે જીવ બન્યું છે રૂપાંતર કરશે કર્મ રૂપાંતર જીદારે એ જીવ ભગવાન આત્મા અને પરમાત્મા ની એકતાથી જીદારે આઝાદ છૂટી છેડો છૂટો એ ન થાય ત્યાં જેવું કર હોય હું બોધ હોય તો જોયું કરું પાપ રસની એક જેવું કોણ અહંકાર મણિકમ શરીરના વિલાસન જીવન દેવના સંબંધ પણ સૃષ્ટિ વિસર્જન કરવી પરમાત્મા જે દશા પ્રાપ્ત થાય શુદ્ધ સ્વરૂપ મન થાય અકર્તા ન ભોગતા ન આત્માત્માના સ્વભાવમાં એ ભાવથી મુક્ત થાય શાંતિ અમંતો શાંતિ પ્રમાણે સંત પ્રિય તેના દાસોના આ બધા રખડવું હોય ભવ સ્થિતિમાં તો કોઈ કરવાનું જ નથી બાકી આ ભવનો ત્રાસ આત્મા સ્વરૂપ પરમાત્મા વિશે આપણું ઘર જો જ્યાં પછી ફેર આબુ ન પડે મર જવું હોય તો એ દિશા નથી ઉદાહરણ પકડવાની એ સ્વરૂપનો બાજુ કે આ જો જન્મ નથી જો મરણ નથી જો સૃષ્ટિ નથી જો સંસાર નથી સર્વજ્ઞ સ્વરૂપ નિયમનું યોગ બળ આ સૃષ્ટિનું કલ્યાણ કરવાનું થાય જેના વસન જેનો આશ્રમ સ્થિતિ ગુણ છે એ આજે કોઈ હૃદયમાં દાખલ કરે તો એ નજીક સ્થિતિ થઈ જાય ખેતરમાં ઓદ રૂપિયા એક્શન થાય પેલાને ઓદ રવી મકાઈ નાખ્યા તો થઈ આશ્રમ મેળવીએ ત્યાં ખાય તો પડે સપલું ખાઈ જાય કેમ થાય ઘરમાં કોઈ આવે કેમ થાય ને પેલોને દરિયાથી ધરતી જેવી રેજાની ધીરજો હોય સમુદ્ર જેવા જેના મનોડા હોય આશા સંત મેળવી જેવા જેના ધડાબંધો ના હોય આશા સંત એકી હોય અમારે લઈ નાખી જતી જો એ મહાપુરુષની સ્થિતિ રોમનું કૃષ્ણનું વશિષ્ઠનું કાવ્યસંગીત બધું તમે મેળવી જુઓ તમે કોઈ શંકા પડે તો તેથી એ જુદું આવે કોઈ કેજો કદી આ જુદું સારું આ બધું પરમાત્મા વિશે છે એ ભાવ થાય શાંતિ વર્તમાનના ભાવ જાળવવાની નામ ભક્તિ અને કદી કોઈ આપણને બોલે એ લોક કરે એનું માફી આપણું પુણ્ય આપણા પાસે બીજાનું પુણ્ય બીજાના પાસે પછી તમારું કોઈ ગુરુ જ કહેતું હોય એના બુરા કરે આપણે બુરા છીએ ને આપણે ગુરુ કરીએ તો બુરા થાય એવા જો વર્તમાનના ભાવની ચિંતા કરો તમે તો આ દર્શનની જે દોડા દોડશે તો પાત્ર થાય વાહન એનું જે છે પકવા વગરનું વાહન પાણી અડે તો રોઈ થાય અને પકવેલું વાહન હોય પછી એની કચાશ બુદ્ધિ છે બુદ્ધિ છે કાશી આત્મા તો સર 4 પ્રકારના આત્મા હોય એક તો ખાવું પીવું મારવું મરવું ન કોઈ સ્થળમાં જો આવ્યું તો એ હબે ગુમાડે એ પતના જેવું કાશી બુદ્ધિ પશુ જેવું એક પ્રકારનો જીવ હોય હમત તો કોઈ ન હોય કે હું સમજુ આવો ગુનો હમત તો નથી કે હું સમજુ આવો ગુનો પછી ગુરુ એવા કરે એ કે ગુરુ કરે ગુરુ કે એ કરે એ ગુરુ નું શિલા બે નું પતન અને એક ત્રીજી પ્રકારનો આત્મા હોય એ હોય તો ભાઈ આપણામાં આત્મા છે બધામાં આત્મા પરમાત્મા શરીર શિક્ષણ આપણામાં જેવો આત્મા છે બધામાં આત્મા છે એને કપટ ઈર્ષા વેર અભિમાન હતાશ મમતા નીતિ આવી જાય અને સત્પુરુષના વાક્ય પ્રમાણે હૃદયનું પ્રમાણે જીવન જીવે એ ત્રીજી પ્રકારનું એ મુખ શું એ પરમાત્માના લોક માટે અને આત્માનું આવરણ છે ભેગીન પરમાત્માના લોક ચોથી પ્રકારનો આત્મા એ તો સ્વરૂપ મહાપુરુષ
પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય, અભિમાન રહિત સ્વરૂપમાં અખંડ સમાધિ રહી, કૃપાઓ દેવી બાવી સ્વચ્છ પ્રકારના આ જીવ લલસાઈ જાય છે, સંગદોષમાં ફાસ્ટ થઈ જાય, સંગદોષમાં ફાસ્ટ થઈ જાય. જે પોતાના આત્માનું બંધનમાં નાખતા કારણો શું, એ કારણોમાં પ્રવેશી જાય અને એવા કુબૂરોના ફંદામાં પડે. અને જે જિજ્ઞાસુ હોય એના માટે ખરાને ખોટાને જાણે, સત્યની અસત્યની જાણે, આત્મા અને પરમાત્મા આ જગતનો વ્યવહાર છે, આત્મને જાણે. આ જગતનો વ્યવહાર છે ભવિષ્યનું આ સપનું લાગેલું, ભાઈ ને બાઈ ને બધું સપનું નથી આવે. આ વ્યવસ્થિત વ્યવસ્થિત રહેશે, આનો મોહ ના થાય તો એ પરમાત્માની ભક્તિ કરી પરમાત્મામાં જાય. એટલે દર્શન શાણ ફરક એમ પેલું વાહણ કાસું હોય એમાં પાણી ન રહે, અને પાકું વાહણ હોય તો એમાં પાણી જોઈએ વગર. અને પાકું વાહણ હોય ને સંગ સારો ન હોય તો આપણે મૂત્ર ભરવાનો, મૂત્રીજો ભરે છે, મૂત્રીજો વાહણ હોય એમાં જીભ ભરવું ભરાય. વાહણ છે મૂત્ર પાણી જેવું છે, મૂત્ર કાઢવાનું મૂત્રીજો હોય એમાં પાણી ભરવું ભરાય. ઘણી તપાસણી ઘણી તપાઈ નાખવાની તે વાહન કરે છે કુશલ મળ્યાનું કારણે. એટલે સારો સંગ રાખવો અને સારા ભાવ રાખવા, સારું વર્તન કરવું. ઠીક આપ એને દાડા ત્યાંથી મળીને ઠીક આ શીરું હોય મોય હું સહી ને જોવું હોય તું શીરી એ વાત ખરી. આપણે જેમ જવું શું આપણે ના અદા સૂર્ય મને ઓપરેશન હાસબું હશે આટલો તમે શીરો આટલેથી મળીને મળીને આટલી નળી સુધી શીરો આ બધું રે ઉઠે અબળા મોને બીજી કોઈ દવા થાય તો કરો, હું તો હેડા જાઉં સાહેબ ને ખાસું કાઢવું પડે. પછી ખોરાજીની પાછા હમું તો લાગે કે મને ખાસું તો લાગે છે એટલે આ બધું મરી જાય તો મરી જાય કેળે મને બોલાવજો. બધું મરી જાય મરવાનું તો ખબર જ હતી પછી 10,000 નો બંધ 10,000 નો બંધ પડી ગયો કે મરી જાય શેરી મને બોલાવજો. મરી જાય શેરી બોલાવવાનું પછી ને જોવું જ હતું. આ મરેલો મરદો લઈ જાય છે દવાખાનામાં જિલ્લા મરી જિલ્લા બધો ભેગો થઈ આવો સુરો બધો એવી જોઈશે યાર જોવું જોઈએ. પછી નુકસાન તમારે આ બધા કરવાનું છે એ મારે જોવું છે કે દક્ષ શું છે તો હું બીજા બસાઈ શકું. પેલા બસાઈ શકે પણ ઓની શું દશા થાય, આ જીવ તો જીવ એવું ને એવું બળ લાઈટ જેવું બળ ઓની શું દશા થાય. આ તો મારે આ ઠેકરની શિરાયા જેવું ને પછી તો રહે નહીં એ તો એ ધનથી ફાટ કે એટલું સૌ ગુસી રહેલું હોય રે. પછી હાસુ બોલ્યા મારે જોવું છે જોવું બીજે શબ્દ જેવું આ વાત ભૂલી જજો. આ દેવના ડાક્ટર તો શરમ પડી ગયા. તમે કરવા પડે એવું કરો, ન કરવા પડે એવું કરે. જોવું હોય તમારે થવું હોય થવા પડે એવું થવું, બાકી ન થાય તો હું ભણવાનો છું. હું સાહેબ તો ભણેલા કેળવાયેલા છો પણ આટલી તમારી બુદ્ધિ નથી કે આ પશુ બે ઉઠે એને આટલું સીરેલું હોય તો ઓપરેશન ગરદન ને શું કરવું, એમાં શીરા પડ્યું હતું અને એમાંથી પડું ગતું સારું થઈ ગયા તો મારા બર્થ શું કરવું. આ સેકન્ડ મારા જેવું થાય કે જો એ હિસાબે મારા બર્થને ગૃહ નનું થયું તો ઓપરેશન કરાવવું ન કરાવ્યું. એક બર્થને કરાવ્યું તો કરાવતા એક હેગડું કરતા થાય બીજું હેગડું નથી ગયું. બર્થ હતો નહોતો ઝુંગો એક 8 દોનું લોહી શરૂ થઈ ગયું એકદમ બધું લોહી સોળવા. અમે શું કરવા ડોક્ટરે ગભરાઈ ગયા પછી એ બધું મરી ગયું. તારથી મારે 2 બર્થને તમે 6 મહિના રહો 4 મહિના સેવા કરી 10 જણે હું કરાવવા પછી મત કેન્સલ થઈ ગયું. માણસ ને કેન્સલ નથી રહેતો વસ્તુ તો દૂર ભગવાન કૃષ્ણ આપણા અંતરમાં બધા ઘટઘટમાં રમનાર પરમાત્મા છીએ, પરમાત્માના જીવ છીએ આપણે.
દર્શન ના ભાવે તો ગાથા છે એટલે બધામાં નિર્મોહકતા આવી ગઈ છે. નકા ફલંગ તો ખૂબ લાગે ભોગવાના. આ બધા બેહતા નથી કે આ નથી બેહતા પેલા નથી બેહતા. આવા કાયમ જો ભાવ જાગના રે તો ભગવાન થઈ જાય. તમે અમે અત્યારે જે ઉલ્લાસ છે એ કાયમ ટકાવતા નથી. પણ નોમ રૂપની પ્લેટફોર્મની ઓળખાણ થઈ ગઈ છે એટલે આપણી આત્મિક શક્તિ પરમાત્માની શક્તિ માં પડી છે એવું લસતી નથી. એનો ઉપયોગ થઈ શકતો નથી. આપણને નોમ રૂપ ના ભાવ આગળ દબાઈ દે છે. હું ફલાણા ગમતો છું અને ફલાણું મારું નામ ફલાણાનો છોકરો છું. આ ઘર મારું છે, ના ગોળ મારું છે, ના નાત મારી છે. આવા દેહિક ભાવ આપણા અંતર પર પડી ગયા છે. એ આપણને આવરણ નું કારણ છે. નતા આપણી ભક્તિ ન ફળે. આપણે બધા આટલી ભક્તિ કરીએ છીએ અને ભગવાન કોઈ નિભાવતા હોય. ભગવાન અવશ્ય ભારે છે પણ શરીર ના ભાવ રાખીને જે ભક્તિ કરીએ એ ભક્તિ પરમાત્મા ના લોકમાં ન જાય. એ વ્યવહારિક વર્તી કહેવાય. અને વ્યવહારિક વર્તી છે એ આત્માના કલ્યાણમાં ખૂબ બાધક છે. બાપજી લખ્યું છે જ્યાં સુધી વ્યવહારિક વર્તી રહે ત્યાં સુધી બાળ ઉપરથી પટ્ટું કરો પણ આત્માનું કલ્યાણ થવાનું નથી. એટલું આવરણનું કારણ છે આપણા આટલું વ્યવહારિક ભાવ છે. પણ સત્સંગ કરનાર જે આત્મા હોય ને સત્પુરુષ નું મળે એના આટલું કર નીકળી જાય. દેહ એવું નથી, આ ગોમનો નથી, આ નાચનો નથી, આ દેખાતો પુરુષ દેહ કે બાઈ નો દેહ હોય તો આ દેહ તો હું નથી. હું તો ચેતન અલક નિરંજન અંશ આત્મા છું. હું તો પરમાત્મા નો છું. અને મારા ખોખામાં જેમ પરમાત્મા સચિત આનંદ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો અમરદેવ મારામાં રહેશે. એવો પ્રાણી માત્ર અમરદેવ છે. આ ભાવ પેદા થાય એને ભક્તિ તરત જ ફળવો થાય. ભક્તિ કરતા વાર લાગે જ ને. ભક્તિ કરતા વાર લાગવાનું કારણ જ એટલું છે કે આપણા ભાવ બદલતા નથી. ભક્તિ કરવા જઈએ જો તમે ભાવ બદલો. ભક્તિમાં ભાવ મુખ્ય પ્રધાન છે. જે આપણે દૈહિક ભાવની ઓળખણના ઘરના ગોમના નાથના બાઈના ભાઈના આ જે ભાવ હૃદયમાં નાખ્યા છે એ જ આપણને આવરણ છે. અને જો આ આવરણ ટાળી અને તમારામાં સચ્ચિદાનંદ આત્મા છે એ આત્માના ભાવ ઉપર આવો. તમારામાં આત્મા છે, ના બધામાં આત્મા છે, ના બધા આત્માઓ તો પરમાત્માના છે, ના પાણી તો પરમાત્માનું છે, પવન તો પરમાત્માનો છે, ધરતી માતા તો પરમાત્માની છે, અગ્નિદેવ તો પરમાત્માનું છે, ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે તો પરમાત્માની સત્તા છે, બરુમોના દેહ બન્યા છે તો પરમાત્માની સત્તાથી બને છે. આ જો વિવેક થી વિચાર તો કલ્પિત હોने बाद સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. તમારા મને એમ હોય કે અમે વિવેકી ખૂબ છીએ પણ જયારે આ વિવેક આવે આ શ્રીમદ રાજચંદ્ર નું વાક્ય છે કે અજ્ઞાન થી સદવિવેક પામવો દુર્લભ છે. જો આ સદવિવેક આવે તો આપણે બે ફળ જુદું જણાય. કા તો મરદો છે ખબર લઈને ફરીએ છીએ ને નાશવંત છે, ન તો બનો છે ને મટી જવાનો છે ને સે ટાઈમ તૂટી જાય. કોઈ નક્કી ખરું આનું કોઈ નક્કી ખરું? આ શું કે એની વાત જોઈને આખા કુટુંબી બધો આજથી 15 વર્ષની વાત છે. હજુરા દેખાય ને પેલો આવે કાશ તો મરી જાય ઈજુમાં એ વાત જોતો હતો બધો. મરી જવાના કોણમાં આવેલા 7 અંક થી વાત જોતો હતો મરી જવાનું ને મરી જાય છે. દવા પાણી નું કોઈ કર્યું એટલે કીધું ઈજુમાં ના કિસ્સા હોય તો હવે મરવાની જ વાત નથી. વેલું પાલીને હવાર વેલું રોજ ખાય વેલું રોજ ખાય પણ જો મરવાનું કોઈના હાથમાં છે. જો હજી આ ઈજુમાં કાંકરા જે ઓછી 15 વર્ષ આવાતું અને જવાનું આવાતું લીલા હેમ જેવા હો દોરી બાંધેલી ખરી. આ શરીર ને આ આત્મા ને અને આ દુનિયા ને કોઈ દોરી બાંધ. તમે એક લગત કરીને જુઓ દેહ નો ભાગ ટાળ્યો અને મય ચેતન આત્મા જે છે હંસ બેઠો છે નિરંજન જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી.
અલખ નિરંજન બેઠો છે, દેવ નિરંજન, જેમાં વિષયોનો આધાર રહેતો જ નથી. એના આધારે આખું ઈશ્વર્યું છે. આવો આત્મા છે. આ આત્માનું મહાત્મા આવે તો તમારી વર્તી વળગાડવા દો તો એની વર્ગે એમને ફેરી જાય. કયા સબૂલ કરે હે હું કરે છે, હું બોલે છે, હું કરે કેમ બે ફોન પડ્યો છે. એક ભજન છે, આગલા પુરુષોનો પરમાણ લીએ તો આપણ ચિંતા આવે. જો એવો જે જાડેસા હતો એના પરમાણ આવ્યું છે તુરેલી કે તું મોહ નિંદ્રામાં સમ પડ્યો છે, તું શેમ ઊંઘે છે. 5 કરોડ જેવી નાથી વધ્યા છે પેલા યુગમાં. બીજા યુગમાં હરિચંદ્ર સીધા 8 કરોડ જીવ વધ્યા છે. આ તમે તો ભક્તિ કર્યામાં જણે તૂટી જઈએ છે અને શેડું જ આવતું નથી. કારણ એ શું કારણ કે દેહ ભાવ માં દેવ ચૈતન્ય જ્ઞાન ભણ ઉગ્યો ગઢ ભીતર અખંડ દૂત લેલા અમારું દેવ જાગી જાય ફાટિક મળી જેવું. આ દેહ થી અલગ તલક નિરંજન. હવે રામજી બાપુ હતા એ તમારા જેટલી લક્ષ્મી નથી એના પાસે, આટલી સગવડ નથી, આટલો સાધન નતો, પણ ખેતરમાં ઓદરો પહેરીએ તો ઠીક છે, પણ ઓદરો હોય જ બકાર નાખ્યા હતા. જો આ સંત પુરુષો નું હૃદય, જો આપડા ઉપર પર વાતો કરીએ મોટી મોટી ખૂબ, અને જો વર્તમાનમાં ન ફેરવીએ, સ્વભાવ ન ફેરવીએ, એ ભક્તિ નથી, એ કોઈ મોરી ભક્તિ છે, અધડી ભક્તિ. તમે જાણો કે અમે ખૂબ અમે છે, પણ હું સમજો ખેતરના પાછળ કોઈ નો કુંડો મિલાતા ઘરમાં તો ખાવા નતું. કદી ધન વનવાની એમ કરે તો એમ લાગે કે ભાઈ આ તો ધન વંશાયેલા ઓમ કરી શકે છે. બધું ઘરમાં તો ખાવા નતું, પણ હૃદય કેવું થયું. ત્રિમંડી માં કહું તા રખવાડીને લોસ કરેલી કે મોયડો ને શકલો ઓમ પહેલો ઓમ દોડવાનું અને એમ પહેલો ઓમ દોડવાનું. 1.5 મણ ઘઉં મારા ભાગ મળે તને હાલે, પેલી 2 મણ ઘઉં કરેલા, એ 1.5 મણ લોસ ના કરેલા. મહાપુરુષો નો હૃદય ન જુએ ત્યાં સુધી આ વાત નહીં બે. એમાં તમે ઉપર ઉપર તો ગમે એટલું કરો, દૂર ઉપર લેપણ કરો, એ લેપણ કરવાનું નથી. એમ તમે મનોભૂમિમાં રહીને તમે ઠેઠ પાક્યા, પણ ગોસીનો કરજો પેલા ઓછી પાટા પર ગાળા ફરતો હોય એટલે જાણા કે હું હો કહું હેડ્યો, પણ પાટો સુરો તો ગાળા થી બહાર એક પગલું ન પડ્યું હોય. એમ તમે એના નેમ જાણે છે કે અમે ઘણી ભક્તિ કરી, ભક્તિ કર્યા તો અંતરનો દરવાજો ખુલ્લો થઈ જાય. આ આરમ પારા નહીં મળે બારા, નહીં જાહેર નહીં થાના. ભક્તિ કરવાનું પાત્ર હોય તો ભક્તિ થાય, પાત્ર ન હોય તો જો ભગવાન હૃદયમાં જે પ્રગટ થવા એ હૃદય નું પાત્ર. જો બાપજી આપણને કહેતા રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. એક થોડી થોડી વાતો આપણી બહારની ફેવરી. આ તમે મારી હેર કાઢો છો કે પૈસો કાઢો છો કે રૂપિયો કાઢો છો એ ન ફરી ગયું. જો એટલી વાત તમે મોની ને ફેરવી તો કેટલા પૈસા થઈ જાય છે 12 મહિનાના. જો આટલી જ વાત બાજુની આપણે માની છે. એમ જો તમે ખેતર ઘર વન કુટુંબ પરિવાર આજુબાજુના સંજોગોમાં જે બધું હોય એના તરફ તમે દ્રષ્ટિ કરો, પણ જો તમે આત્મા ભાવે જુઓ એમ નજર કરો તો તમારી દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ રહે, નિર્વ્યાર બુદ્ધિ થાય, તમારા મોંથી ઠંડક આવે, તમારા ભાવોની શુદ્ધિ એમ થાય. જેમ હું આ ખેડમાં આવ્યો છું, જો ખેડના હાથી મારે કશું લેવા દેવા નથી, હું એક ખબર જોવાના ભાવ આવ્યો છું ને આ બધો તમે તો કર્યો છે. તમારા ભાવ પ્રમાણે એ મહાપુરુષોનો પગલો પડેલો, તમારા ભાવ એટલા ઉત્તમ એટલે તમે ઉત્તમ ભાવ કર્યા છે. જો આપણી તો એ ગુંજાઈશ નથી. આ તમે બેહારો છો ને વાજો વગાડો છો ને ગામમાં પુલે પૂછેલું કે પણ જે મુખ્ય મુખ્ય છે એ કે હાથી વાળવું પડે તો ઢુવાડવું પડે તો આ કે હે એક હાથી ને લખ્યા કે ઉરાવડિયા આગળ હેડ મોટો લાયા શું કરીએ રાવડિયા મોટો અવાજ તો કેમ થાય. પણ આટલા કપટી છો તમે, એક નથી આવ્યો હાથી. એક હું બી જોયું પેલા એક કોઈ નથી એવું છે પાછળ બધા એક હાથી હોય તો કે અમે બૂમ પાડી કેવાય. આ કોઈ એમ કે જો તમારું તારું કપટ તમે કર્યું તો જો આ શું તાર ભગવાનની વાતમાં આવું કપટ કરો છો તમે સંસારે ઓને ઓરવા દઈને ભગવાનમાં વિવર્તી વાળો
તો વર્ષી વેરી જાય, કોમ થઈ જાય. પણ આપણે બધા બહારનું બધું જાળવીએ છીએ, પણ આપણે ભાવ શુદ્ધિ નથી જાળવતા. વર્તમાન બગાડીએ છીએ. એક લગર કોઈ થાય તો ખમાય જ નહીં. ભક્તો સંતોનો હૃદય ક્ષમા એ મોક્ષ નું પગલે દરવાજો કયો છે. તરવારોની તીક્ષ્ણ દારો મસ્તક પર તોડાતી, તરવારોની તીક્ષ્ણ દારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી તોય ન થડકે જાતી. ભક્તો ભજન કરે કોઈથી નવ ડરે, જેને રોમતનો રખવાળો. કાળ પાછ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા, કાળ પાછ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા. નિશ્ચયથી એ કરી ન થતા સામે જાતા દસતા. ભક્તો ભજન કરે રે કોઈ જે નવ ડરે, જેને રોમતનો રખવાળો. કહેવાનું કારણ છે અભિમાન એ તો મજબૂતી ન કહેવાય, ન ડરવું. એ પણ આટલું મન મજબૂત હતું. ક્ષમા વાળા આટલા હતા. દ્રષ્ટિ ફાટે, મેરું ડગે, જેનું મન ન ડગે. પરમાત્મા આત્મા અને પરમાત્મામાં સ્થિત પેલો આત્મા હોય એ રોમજી બાપા લખ્યું છે કે પરમાત્મા સ્વરૂપ કહેવાય, પરમાત્મા કહેવાય. પોતાના સ્વભાવમાં સ્થિર થયેલો આત્મા પરમાત્મા કહેવાય. એવો મહાપુરુષો નો આ પરમાણ છે. જો તમારે ભક્તિ કરવી હોય તો વર્તમાનમાં ધીરજ રાખો, શાંતિ રાખો, ભાવ હારા રાખો, સૌથી હિલમિલતા રાખો, કપટ બુદ્ધિ ટાળો, વર્તમાન ન બગડે આટલું ધ્યાન રાખો. ભૂતકાળ ની વાત જવા દો. ભૂતકાળ નું જે પ્રારબ્ધ નો યોગ બધું હોય એ તમે ચૂકવો, પણ વર્તમાન ન બગડે. આજની તારીખમાં તમને કપટ થવાનો સમય આવે, ધર્મની નોંધ કહેવાય કે ઠેર જા, અટકાવા કેમ વોણી ચૂકવાનો સમય આવે તો ધર્મ ઓકોર કાઢીને ખેંચે કે છે કે ઠેર જા, જવાબ થાય છે. ભાવ બદલાવાનો સમય આવે ખરો નો એ વખત ધરતી ફાટે પણ ન ડગે. ઠેર જા, ક્ષમા આવી જાય, ના અંતર શાંતિ આવી જાય. એ ભક્તિ નું પરમાણ છે. જો રોમજી બાપે કહ્યું છે ભગવાન ના માર્ગે હે મન મત ડોલે, પડદા ઘટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પડગટ બોલે. જો મનની સ્થિરતા આવે અને મનની શાંતિ થાય તો ધર્મ તો તમારા હૃદયમાં પ્રગટ થવાનું. તમે બાયણે ઘોષો ના સાધનોમાં સુખ ઘોષો, સાધન એ તો સુખ નથી. સાધન એ તો તમારે ઘણા લોકો એમ માનશે કે ભગવાન ની ભક્તિ માં દેવો અંતરાય કરે અને ભગવાન સુખ દી. પણ હું તમને પરમાણુ લખ્યાલું છું કે ભગવાન ની જો હાથા ભગવાન ની ભક્તિ તમે કરો તો આ દેવો તમારી સહાયતા કરી. ભગવાન ના દરવાજા તમને દેવો પહોંચાડવાય. જેમ કે ભગવાન ની સ્થિતિ ભગવાન ને અર્પો, દેવો નું દેવો ને અર્પણ કરો. અહંકાર વગર ના થો, મમતા વગર ના થો, પરમાત્મા માં લીન થો. અખંડ એક રસ બ્રહ્મમાં મન ને કરો વીર, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. આવા શુદ્ધ ભાવ વાળા થો તો ભગવાન તમને રોકે. અમરાપુર ના માર્ગે જતા રોકી ભગવાન ન કહેવાય. આટલું તમે લખી રાખજો. આગળના પુરુષો નો કોઈ સંકટ પડ્યો છે એ વાત સાચી છે, પણ પૂર્વ કર્મ હોય તો ભગવટામાં આવે, પ્રારબ્ધ હોય તો. તમારું કર્મ ન હોય તો ભગવાન દુઃખ એમ થાય. કોઈ કેના બાપ નું લાઈન તમારે દુઃખ દી, તમારા અત્રાય શી રીતે કરે. હું આજ તમારી ખેડમાં આવ્યો છું કે તમારી કોઈ વસ્તુ એક રૂપિયા બહાર કઈ ખાવું હોય તેવું પકડું તો તમે મને રોકી શકો. બાકી તમારી વસ્તુ છે તમને અર્પણ છે, તમારી જ છે. અત્યારે તમારા ઘેર ને આખું તમે રોકી શકો મને? કોણ રોકી શકે? તારા દેવોની વિભૂતિ છે. ધરતી, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, અગ્નિ, આ બધા દેવો બન્યા છે. આ દેહ ની રચના છે, આ ફળ ફૂલ આ બધું કે શક્તિ પરમાત્માની છે અને દેવો નું બનાવટ છે. ભગવાન નું ભગવાન અર્પણ કરો
તો દાસો અંબાવાઈ જાય, અહંકાર મટી જાય. અહંકાર હતા આવી ભક્તિ આગળ ના હાડવાની. પણ અહંકાર મટી જો હું ને દાસત્વ આલો ને પરમાત્માનું પરમાત્માને અર્પણ કરો. દેવોમાં સત્તા પરમાત્માની. આ કોઈ ને કે દેવોનું ભગવાન જુદા, પણ દેવોમાં સત્તા પરમાત્માની છે. તમારા દેહમાં સત્તા પરમાત્માની છે. દેહ ન જાણે દેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર કે અસરજ એ અવાપ. આવો આત્મા દેવ છે, એની સત્તા છે. જો તમે પોતાપણું મૂકી સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભોક્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાપણું મૂકીને ભગવાનના બોધ પ્રમાણે વર્તો તો આ દેવો તમારો સાહેબ ડાલની આ ધરતી માતા તમારો દર્શન માગે. સૂર્યદેવ તમારો પ્રકાશ મસાલા આગળ, પવન દેવ વાયરા ડોળની. કોઈ બી ઘર ન કરી શકે. જે ઘર કરે પોતે જો આપણી ભૂલ હોય ને આપણને અહંકાર આવે, ભગવાન નો એવો ધર્મ છે અહંકાર ને ખાવું. ભગવાન જો આ શક્તિમાં કોઈ કોમ કરતા હોય તો અહંકાર ને ખાય તો અહંકાર કોઈનો ચાલવા નથી. રાજા રાવણ હતો એનો અહંકાર નો ચાલવા દીધો. જો નિરહંકાર તો એને ભગવાન મદદ કરી પડી. જો અર્જુન હતો ધર્મરાજા સાહેબ નિરહંકારી હતા તો ભગવાન પર સહાયતા કરી. દુર્યોધન હતો એ અહંકારી હતો તો ભગવાન ના નિમિત્તે જ નાચ્યો છે. અત્યારે બધા બાળકો ભગવાન કેના રૂઢ થાય છે કે અહંકારી જીવ હોય ભગવાન ના હોવું પડે એ જરૂર દુઃખી થાય છે. પણ જો ભગવાન નું મૂકી અને ભગવાન ની શરણાગતિ લે તો ભગવાન દુઃખી કરે. તમે પકડો કોઈ, હું તમારા ગામની કોઈ વસ્તુ પકડું તો તમે મને રોકી શકો, પણ તમારી ચીજોને મારે કોઈ નથી ને હમણાં ઉઠીને હેડવા મળતો હું હેડી શકું છું. પણ મારું વસન મેં કહ્યું છે કે રાતવા મારા આવવાનું એ મારા વસન થી હું બધેલું છું ને તમારે હું બંધારણ છું. શું કારણ છે? કશું ફક્ત એક ખબર જોવાનું નિમિત્ત કર્યું હતું. એ નિમિત્તમાં મારા આવવાનું હતું. એમાં આ જો બાપજી તમારે એમ લાગતું હોય તો બાપજી આટલા બધા ખરા એમાં ઘેર જઈને આ પ્રશ્ન કર્યો તો તમને પૂછવું હોય કે મેં એક જીવ તાર્યું, હા બધા ઘોડા ફર્યો મેં એક જીવ તાર્યું. એ બાપજી ગરોડાજી ની વાત કરી હતી. એ જીવા જો છે એટલે દર્શન ના હાથે અમે સિંહાસન રસો ને પૂજાવું ને સોલ્લા ને હાથે વાલી દર્શન કરવા. તો તમે અને અમે બધા શાંતિ રાખીને ભાવ હારા રાખો. ભાવ હારા રાખીને વર્તન સારું કરો. વ્યવહારમાં જીવન શીખ કહો. ભગવાન ની શીખ છે એના આગળ તમે થવા જવો થવા. આજે હું આવ્યો છું ને આગળ નોતરી થવા જવું થવાય. બગલો થવાય. જો છોકરો જન્મ છે શું આવે છે, જો કર્મ તો હાથી હોય છે. અમારા આ બકલો થયા રોમાનો બકલો પૂર્વ જન્મ નું ક્રમ લઈને આવ્યો છે કે આ બહુ એને ઓછ કઈ નાખ્યું કર્યું. જો પૂર્વ જન્મ નું કર્મ હતું એ લઈને આવ્યો તો તમે અમે આ બહુ ડૂબો તમે તમારે ખ્યાલ નથી આવતો કે આ તમે ડૂબો વિર્યા છો. આ સૃષ્ટિમાં કેટલા જીવ છે એમાં તમે મનખા જીવના અવતારમાં છો. સાબુત છે, મન સારું છે, શરીર નિરોગી છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, રિદ્ધિ છે, સિદ્ધિ છે, કરીએ તો થાવું છે. કારણ તમારો મનખા દેવ નો અવતાર છે. તમારે એક વાર વિચાર નથી ભગવાન ભગવાન અવતાર હતા આવ્યું પણ સહન હે ને કઈ આખું આવ્યું છતાં જીવ ભગવવા તો હું ધોધા છે. નરકના બધા રસ્તા પકડ્યા છે. ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, કપટ એનો સ્વરાજ ના પક્ષ છે. તમારા બધાની માં કઈ અંતિમથી વાત છે પણ અંતિમથી વાત નથી. જો ઊંડોળમાં આ રોગ રહે તો તમે હેડી સ્વરાજી જવો. અને જો જીવ દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત જે આત્મા છે આપણામાં બધામાં આત્મા છે. હંસ અંતર્જામી ઘટઘટમાં રમી રહ્યો છે. આ ભાવ જો તમારા હૃદયમાં હોય તે હમણાં પૂર્ણ માયક છે. બાજુના પુસ્તકમાં બે કહ્યું આવે છે અહંતા મમતા છોડ દે. અહંતા અને મમતા આ છોડ અબધુત ઉસકા નામ હૈ. અહંતા અને મમતા ટાળ અને આત્મામાં રમે તો અમરાપુરમાં તમે હાલ અત્યારે અમરાપુરમાં રમો.
તો વર્તમાન સારું કરો. તમે તો અમારે કર્તવ્ય વધારે છો, હારા છો. ભગવાન ને યાદ કરજો. ભગવાન સહન નહીં કરે. મોનવી તો જમા હે સલાહ હે, પણ સજા તમને થશે. જો કર્મ સુખ્યા, વર્તન સુખ્યા, સંગ સુખ્યા, આહાર વિહાર જો સુખ્યા. બે ભણ અવસ્થામાં એક આ માયાની ચોર જન્મ્યા ને ઢગલાના છો. કોની ખોફ આવી જો અંશ તમારો જીવો છો ને અમાર કેને કે તમે છો. તમને ભગવાન નહીં પૂછે? તમારે આટલું નિર્દયતા ખોટી ભીમોના ગંડાકો એનો કહી દીધું. તમારે ડાયો ને આટલું વિચાર નથી થતો. કલાક તમે આ બધું મૂકીને ફટકીને અંશ તો ઉડો જવાનું, કોઈ હાથી ના આપવાનું એવું વાત નક્કી છે. ને સજા તમારા વડીલા મા બાપ આ વિષય ફતા હતા બધું વેલી ગયા છે. વિષય ફતા ને અત્યારે ક્યાં આવો બીજા વેલમાં બેઠા હોય કોઈ પીવાની છે. મોતીભાઈ ની માં તો હું લાવ્યો એ આવે એમ કે આવે. તમે રહેવા જાઓ, ગળી પડું કરવા આવજો. ભગવાન તમારી ઓછો ઉકળવાય ખાલી. તમે ઓછે લાગતા હો ઉકળાતો તમે જોવાતું તમારી ઓછો નથી, ભાવતા નથી. કા છો જાણ જો જહો તમે જવાના તો સો તૈયારી તો છે. તમે ભાઈઓ હો કે ભાઈ હો કે નાના હો કે મોટા હો કે જુઓ તો તમે હુયા આટલો વિચાર કરો ને. જવાના 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 નધા ને આયા ને જવાના ને કર્મ લઈને જવાના. અંગાતમાં કોઈ ના આપવાનું. આત્મા અમર દેવ છે વાત નક્કી છે, પણ એ દેવ ને જોણાય પરમાત્મા મજા. આત્મા છે એના વસીના પરમાત્મા ના વસી અંતર કાઢી નાખે. બધામાં આત્મા ભાવ રાખીને એ ભગત કહેવાય. સદવર્તન જેને કહેવામાં આવે શુદ્ધાચરણ. એ તો પરમાત્મા ના લુકમાં જાય ને પણ લાંબુ જ લઈએ નથી જવું. પણ જ્યાં સુધી આત્માનું ભાન નથી, પરમાત્મા હું છે ખબર નથી ને પશુ જેવું હું ને મારું મારા એમ છે ને મારા એમ હું છે તારે એના તને ગંડાપો એને જોશે. તું ભગવાન ને પ્રાર્થના તો કરતા હોસ્પિટલ ભગવાન તું મારતી એક ફેરો તું સંભાળે ભગવાન. સવારમાં ઉઠી મરે તાર મરવું હોય તો મરી જા, પણ એક જીવ તું એક ફેરો તો ભગવાન ને યાદ કર. તને દાતા આવો મળ્યો. આ સૂર્ય પ્રકાશ હશે, આ ધરતી ધારણ કરી રહી છે, પવન વાયરાડો હશે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે, ફળ ફૂલ બની રહ્યો છે. આ તને આ તરફો મળ્યો છે, પર્વો નો આવો દેહ મળ્યો છે, નિરોગી આ દેહ વર્તસ છે. તારી ઓખો પોખો હાજી છે. અત્યારે તું એ મને ભગવાન સહાય નહીં કરે. હું તો કયું તો મારું તો હું દુનિયાની વાત મોટી છે એટલે હું કોઈ તમને કહેતો નથી, પણ પોતાનો ખ્યાલ કરજો. તમારા આત્માને તમે મનુષ્ય અવતારમાં ઠગો અને નેતી ગતિ લઈને જો શું કર્યું હું તમે કમાણી કરો છો. આ ધૂળ ને દેખાવાના ઓટલા કરી તમે ધ્રમવાનો એ તો પરધ્રમ છે. તમારે જોયા ખરું શરીર છે. હા મેં આજની રાત આયા તો એ મારા ખાટલો જોઈશે ને ગોદડું જોઈશે ને ખાવા જોઈશે પાણી જોઈશે. એ શરીર ના ધર્મો છે, પણ અમારે સમજવાનું શું છે? અમારે તો સમજવાનું અમારો આત્મા છે. તાર ભગવાન દયાળુ ને તમે દયાળુ ના ગુણ વિહાર હો. દયાળુ આટલું તમને દોન કર્યું છતાં જો તમે ભગવાન ના હમ નહીં જુઓ, ભગવાન તમને શું કહે? આ જુઓ તમારી નજર આગળ ભૂંડ થઈને ફરે છે, ઉતરાણ થઈને ફરે છે, કાગળો થઈને ફરે છે, લૂલો ફરે છે, ઓધરો ફરે છે, બેરો ફરે છે, ગોબડો ફરે છે, કેન્સલ વાળો ફરે છે. તમારો અయ్యో હેણો ઉઘડતો નથી. તમે એક લગત વિચાર કરો. જો એક સહેજ વિચાર કરો, તમે વિચારો ઢગ કરો છો પણ બધા શરીરના વિચારો કરો છો. તમારો આત્મા એ પૂર્ણ સથી આવ્યો ને કેનો છે ને શા દોરી છે. મહાપુરુષોના પરમાણુ તો આત્માના પરમાત્મામાં જવાનો, આમ લોકમાં રખડવાનો નથી, ભટકવાનો નથી. ભૂમિ કરોડોની મિલકત હે, એ મિલકત આત્માને ત્રણ કાળમાં નાતું નથી. જો એ તો શરીરના ધર્મો છે, પરધર્મો છે. કોઈ પુણ્યના કારણો વધે તો ભૌતિક સાધન વધી જવાનો, અને પુણ્યના કારણો પાલી જશે તો ઘરમાં ખાવા નહીં રહે.
આ તું આનો આ, અને જો હું આ તમને કરી બતાવું, કઈ બતાવું. મેહવાળી પેલી બુનતી એના ઘેરથી એ ઘરે ઘરે ભીખ માગતી, સોગડું દોણા. જ્યાં જાય તો કોઈ ખુશી ના થાય ના. આજે આ 2 વર્ષો એટલા મહિના 2 છોકરા હતા. એક ઈ રણા કારખાનામાં જો પડખું છું છે, 3000 લાવે છે, અને એક બેંકમાં 2000 2,500 લાવે છે. આટલો પગાર શું છે? 1.5 લાખમાં બંગલો રાખે છે મુંબઈમાં, અને 45,000 અમદાવાદમાં બંગલો રાખે છે. વર્તા શું વાર લાગે ને? પેલા 1 લાખ રૂપિયા આવ્યા સિંગલી દાખલા તાજવી દેશે જો પુણ્ય સહાય હતી ત્યારે. ના ભીખ માગીએ તમે બાળો છો ના. અમે ને તમે શું હતા? તમારી ઓછો ઉગાડી તમારા જીવ ને તપાસો કે તમે પેલા સમતા તમે શો ખાવા દાડી મજૂરી કરીને ખાઈને તો હમું. એવી સ્થિતિ હતી. અને તમને આટલી ભગવાન વૈભવ અને સહાયતા અને શરીરની નિરોગી અવસ્થા આ બધું મેળવ્યું, તમે ભગવાન હમું નથી જોતા? અલા જુઓ તો ખરા, કરવું ન હોય નથી કરો, પણ તમારા મોટા આદમી કૃષ્ણ જુઓ તો ખરા. એને હું કરી છે, એ હું જીવન જીવ્યો છે, એનું હૃદય સેવું હતું. મહાપુરુષોના હૃદય ને જીવન પરમાણુ નોમ ભક્તિ. વર્તમાનમાં આપણી ભૂલ થતી હોય. નાથુ બાબુ કહેતા કે રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આ તો સુખી વાત છે. જો એ મુનાઈ ગમો બાવજીતા તાર સુધી લીલો મારવો હતો, હાદો ઘર હતો, નરવાની મજા હતી ને હોમણ બહીમણ વળી થતા ગોદરે થા એ બધા ભગત ખાતા બધા કુટી. આ તમારી નજરો આગળ બાળો છો. બાપજી નું નામ આવે તો અત્યારે કરો રોજ કલોલ કરી રહ્યા છે. કરો રોજ તમે કબૂતર નાખો છો, બધા ગમે પર ગમે રોટલા છેટલા અને મિલકત છેટલી શું થાય છે એ જો બાપજીના એક નામ પર થાય. અને બાપજીના જીવ થયા પછી રામજી પિયાણી જમી રાખી આપણે જયસિંહ કંપામાં કે હું તું થતા શું છું? રાગ દ્વેષ કહી ગયું. કુટુંબના ફળા ફાટા ખેલ નાખ્યા. જો અમીરાતી પીએ જતી રહી. જે મેઠા છે લીલો માળવો તો મનેખને જોઈને મનેખને પ્રેમ ઉપજતો એ જ કુટુંબમાં બાપજી હતા. એ કુટુંબમાં ખડા ભરાય બધી બહારની તાપી બધી વધી ગઈ. ધાબા વાળો ઘર કર્યો, બધી મિલકત વસાઈ, પણ જે હૃદયના શુદ્ધ ભાવ પરમાત્માના લોકમાં જવાનો માર્ગ હતો એ માર્ગ બંધ થઈ ગયો, વ્યવહાર માર્ગ થઈ ગયો. અમે એને છે તમે ને અમે આના છીએ, પણ ભક્તિ અને સત્સંગમાં જાય તાર જીવનો ભાવ બદલવો પડે. અહંકાર થી અજ્ઞાન થી રચેલું આ શરીર દેહાદ્યાસ ના ભાવનું ઘરનું ગોમની જે માનતા છે આ તો અજ્ઞાન ની માનતાનું છે. અને આ ભાવ તમે રાખીને સત્સંગમાં આવ્યો તો શું હોય કાઢે તો સત્સંગ ફળે ને. તમે આ વિવેકો ન કહેવાય કે આટલો ભાવ ટાળો કે આ દેખો છો તમે નથી ને મને ત્યાં તો ગભાડો. આ તો હળગાઈ દેવાનો છે. એક ગાલું એ ધ્રમ આગનારો છે. આ એક ગાલું એ દ્રવ્ય છે. ગમે એવા હોના ના હતો હુવાળવા પણ એ દ્રવ પર હગો જે અડીને એ આગ મેલી હળગાઈ દે. એ આ શરીર છે. એનો મોહ કરીને મમતા કરીને આસક્તિ કરી લો. અજરા અમર દેવ છે, અમર દેવ ભગવાન. આ દેવ ભૂલી જાય. પછી કોઈ કે શિક્ષા આમથી થાય, ભગવાન શિક્ષા આમથી કરતા. આ ગધાડો ઊંટ ને ભૂંડ ને આ બધા ભાડો બર્ફ ને બેહો એ સજા આમથી થઈ જાય. ભગવાન એવી સજા કરે? કર્મ નો વધ સજા થાય? કર્મ વધ સજા થાય. તાર પૂર્વ ભૂલ ખાધેલી છે. તમારા મારા વડીલા બધા ફરે છે. તમારે કોઈને ખોફ હોય તો જવા દેજો. તમારા મારા વડીલા એટલા ભક્તિ કુશળ નતા, વ્યવહાર કુશળ હતા. વ્યવહારમાં કરતા હારું કરતા એ એના મન પર પણ જો ભક્તિ કુશળ તો પેલા જ સુધનવાન હરિચંદ્ર ને નળ ને દમયંતી ને માલદેવ ને રૂપદેવ ને શિશર ને ચોળલ ને આ શાસ્ત્રોમાં તમે પ્રમાણ જુઓ કે જે પરમાર્થ કુશળ થયેલા આત્માઓ ચંદનબાળા ને મૃગાવતી ને ગચ્છુકુમાર ને નિમિ રાજા ને રામચંદ્ર ને રામનાભાઈ ભરત ને લક્ષ્મણ ને હનુમાન ને
કૃષ્ણ ભગવાન ને ધર્મરાજા ને વિભીષણ આ બધા પરિવારો પરમાર્થ પૂછી લેતા. એ પરમાત્માના લોકમાં જાશે. આ પરમાણા ના હું હોય તો કેટલો છો તમે? આ કૂદ 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 કરી અને મરી જવું, પશુ જેવા થઈને નેસી ઘટી જવું, ભગવાન સહન નહીં કરે. તમારો આત્માનો તમને શરાબ દેવાનો જ. જો બીજાનો શરાબ પછી લાગે, બીજો શરાબ દે જ નહીં લાગે તમને, પણ તમારો પોતાનો આત્મા તમને શરાબ દે. અરે આવા મનસા દેવ અવતારમાં એક શ્વાસ ન મળે. ઘણા પુરુષે પ્રમાણ આપ્યું છે કે શ્વાસ શ્વાસ ને નામ લે, વર્થા શ્વાસ મત ખો. ન જાણ્યું કે આ શ્વાસ માં ઈજબુન નો આખું ભગવાન વધાર્યું એ હું કરવા વધાર્યું? આ તો મન ગણવા, આ મન ગણવાનું હું છું હું જોવા, ભગવાન નામ મય જંપ લાવવા. તારે તો મનો મના સુધી જીવાયા તો સંસારના કોઠા ફૂટવા એ અત્યારે દંડ ફૂટ્યા અને ચલાવો સરખા ભાવે, ક્ષમતા રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખી, નમ્રતા રાખી, નીતિ રાખી, પ્રિય વચન બોલો, કપટ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન કરો, ધણીપણું ન કરો, ન્યાય નીતિ ને સમજો, શાસ્ત્રોના નિયમ ને સમજો. એ નિયમ રાખી અને વર્તન કરો તો છૂટવા આવ્યા હો તો બંધાવાનું કારણ તમે બધા દેવ છો, હંસ છો, આત્માઓ છો, અમરલોકમાં જવા છો. તમને લોકે આ ગોઠ બેહારી છે, ગોઠ તમે પકડી છે કે આ હું છું ને આ મારું છે. આ તો લોકની શીખવામણ છે. મહાપુરુષ નું એક વાક્ય નથી. આમ મહાપુરુષ નું વાક્ય તો એક છે કે આ તું નથી, તું આ પુરુષ જણો છે, પુરુષ તું નથી, ગોધમજી નો તું નથી, તું આ જે દેખાતું સોબડું છે આ તો ગંધ છે, કોયલી માટી છે. આ તો તું નથી, તું તો ચેતન આત્મા છે, તું તો પરમાત્મા નો શું નથી. જો રામજી બાપાના વાક્ય તમે પરમાણો તો બધાના ફટ જુદું પડી જાય. શંકર એ સ્વરૂપમાં હમણાં ને તમે જો એવો વિવેકપૂર્વક વિચાર કર્યો તો ભક્તિ તો વાયરે નહીં થાય. ડુંગરોમાં જો ભક્તિ નહીં થાય, ગમે તો પાતાળમાં જો ભક્તિ નહીં થાય, પણ વાય રહી અને વિવેકપૂર્વક વિચાર કરીને નમ્રતા ધારણ કરી દાસોહમ ભાવ કરો. બધા આત્માની પૂજા કરો, બધા આત્માઓ ઠારો. જો બીજાને બાળ હો તો તમે બળવાના, અને બધા આત્માઓ ઠાર હો તો તમે ઠરવાના. માતાઓ કે પુરુષો બે દનનું જીવન છે. હવે તમારા પુનાથી શું કરી શકે પ્રભુ એના આલું. અરે ગુરુ શાંતિ જાગો ને ગાજે જાવે ઉગે તમને કામ આવે રે જી. જાગો ને ગાજે જાવે નિંદ્રા તમને કામ આવે રે જી. ઉગમસી ની ખેલી રે તોડ સતી બોલી રે જી. અલ્વી મારા સંતા ગાલે અમરા કો જાગોને જાજે જાએ નિંદ્રા તુમે કામ આવે. આપણે રાગ થી વાતો કરીએ છીએ એટલે આપણું હૃદય નિષ્ઠુર થઈ જાય. પણ સંત એ નામ લેતા હૃદય ફાટી જાય. કેનું સંત કહેવાય? જો ના આગળ પરમાણા એક રામજી બાપુ સાગર કોઠામાં થઈ ગયા, કેટલા જીવો કલોલ કરી જાય. હું કરી રહ્યા છે આ બધા જીવ, હું થઈ રહ્યું છે ના આગલા જુગની તમે વાત સાંભળો. હું પરાક્રમ કર્યો છું. તાર જોયું આ પરમણ છે. મોમે રોમ તોમે રોમ ખડક ખંભો વાપરો જવા દેખું તો રામ હીરા વાપેલા તું વાક્ય. જો બડી રાજા 12 કરોડ વધ્યા એને વળી તનના મનના ધનના ચણભાવ અર્પણ કરીને આત્મા અર્પણ કર્યું. તો જો 12 કરોડ આત્માઓ મેં ખૂણે પહેરીને પૂર્ણ જણા સારા જણીના ને સ્વ મુવા પત્તો નથી ને તમે નવો તો પૂર્ણ રૂથી તમારો હૃદય હેને ચાલે છે. પથરા જેવો હૃદય કરીને હુકરા ફરો. તમારે આ યુગમાં આ સંત બાપજી મળ્યા એ મળવા જોઈએ. અને મળ્યા તો પોતાનું જીવન સંત ને મળે એ સંત ના સ્વરૂપમાં મળી જાય. એ સંત નું મળેલો કહેવાય. જો અમે ખેડ ને બધા હતા, ખેડ ના ભેગા થઈ ગયા કારણ તમે હું ગણો છો રામજી બાપા
નથવા પણ તમે શું ગણો તમારા મનુષ્ય દેહ રૂપ ગણા એ તો વિરસી ભગવાન આવે તો પણ ન થાય. સબકે જળ બુદ્ધિ છે કારણ એ તો સત્ય સ્વરૂપ નું પામેલા હતા, પામેલા હતા, પામેલા હતા, પામેલા હતા.